સત્તાધાર મહંત મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। સત્તાધાર મહંત વિવાદને લઈને કે ખંડણીના આક્ષેપ પર નીતિન ચાવડાએ હવે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે મેં વિજય ભગતને બ્લેકમેલ કરવા માટે રૂપિયા નથી માંગ્યા। વિજય ભગતના ભણતરના ખર્ચ પેટેના પૈસા જે મેં આપ્યા હતા તે મેં પાછા માંગ્યા છે। ખંડણી માંગી હોય તો હું બેંક એકાઉન્ટ નંબર ન આપું। મેં મારા બાકી રૂપિયાની ઉઘરાણી કરી છે। મારી અરજી મુદ્દે પોલીસે નિવેદન લીધું છે। વિજય ભગતે નિર્દોષ લોકોને માર્યા હતા। તમામ પુરાવા નામ અને નંબર પોલીસને આપ્યા છે। ધર્માદાના કરોડો રૂપિયા ગીતા વ્યાસને આપી દીધા છે। બોડી ગામની જગ્યામાં વિજય ભગતને ભાગ આપી દીધો છે। આવા ઘણા બધા આરોપ વિજય ભગતના જ પોતાના મોટા ભાઈ નીતિન ચાવડાએ લગાવ્યા છે। એ વાત કહી દઉં ગઈ કાલે સત્તાધારના કોઈ પ્રતિનિધિ રૂપે મારી સામે આક્ષેપ છે કે નીતિનભાઈ પૈસા માગે છે। એ લોકોને સ્પષ્ટ કહી દઉં કે તમે 25 વર્ષ પહેલાં બધા ક્યાં હતા। મેં એને ભણાવેલું છે। ભણતરના ખર્ચ પેટે મેં પૈસા માગ્યા, નહીં કે એને બ્લેકમેલ કરવા માટે। અને વિજય ભગત જો સાધુ થઈ ગયો તો પણ એણે અમારી જમીનમાં ભાગ માગ્યો છે। એના ભાગમાં 5-7 વીઘા જમીન આવી છે। એટલે કોઈ એમ કહેતા હોય કે નીતિનભાઈ પૈસા માગ્યા છે કે ખંડણી કરી છે તો એ વાત ખોટી છે। અને કોઈ માણસ ખંડણી માગે એ કાંઈ બેંકનો એકાઉન્ટ નંબર ન લખે। એ સત્તાધારના કોઈ પ્રતિનિધિ હતો, કોઈ વ્યક્તિ, આપણે એને ઓળખતા નથી, નામે નહીં ખબર નથી। તો એ માટે આજે મીડિયા મારફત હું સ્પષ્ટતા કરું છું। મારા લેણા પૈસા માગું છું અને એ એમ કે મારી પાસે ખંડણી માગે। ખંડણી માગનારો માણસ મૂર્ખ કોઈ દી બેંકનો એકાઉન્ટ નંબર લખીને આપે નહીં।